નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન ભરવાડ આપનું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ એક હાઈકોર્ટ બેલીફ મેન્સના ગુજરાતી શબ્દ ભંડોળ NTA પેટર્ન આધારિત એક સરસ મજાના સેશનમાં. તો આજે આપણે એની શરૂઆત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી શબ્દ ભંડોળ છે એ વધારે પૂછાતું હોય છે. આપે બેલીફની પ્રિલિમ્સ છે એને ક્લિયર કરી છે, તો તમે જોયું હશે કે ગુજરાતી શબ્દ ભંડોળ છે, તળપદા શબ્દો હોય કે પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય, રૂઢિપ્રયોગ હોય છે, સમાનાર્થી હોય છે, વિરુદ્ધાર્થી હોય છે, કહેવત હોય છે, બધાનો આની અંદર સમાવેશ કર્યો હતો. ઓકે, તરોપોનું તમને પૂછ્યું હતું એસ્પેશિયલી. તો વિદ્યાર્થી મિત્રો, આજે એવા ઘણા બધા NTA પેટર્ન આધારિત છે એ પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. શબ્દ સમજૂતી આપો. ભેલાડવું. શબ્દ સમજૂતી તમને છે પરીક્ષાની અંદર એ પૂછશે કે ભાઈ શબ્દ સમજૂતી આપો. તો જો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એની અંદર પહેલા આવતું ટિપ્પણ. શું આવતું હતું? ટિપ્પણ. હાલમાં આ ટિપ્પણનું નામ ચેન્જ કરીને શું નામ આપી દીધું છે? શબ્દ સમજૂતી. તો તમે સમાનાર્થીના અર્થ ની અંદર પણ આપી શકો છો અને શબ્દ સમજૂતીના અર્થની અંદર પણ આપી શકો છો. આ વસ્તુ એક જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, ભેલાડવું એટલે થશે વિદ્યાર્થી મિત્રો બગાડવું. શું થશે? બગાડવું. એક આખી કહેવત હતી કે ભાઈ તે તો છે આખે આખું મને ભેલાડી દીધો, એટલે કે તે તો મારા દીકરાને છે આખો ભેલાડી દીધો, એટલે કે બગાડી દીધો. તો ભેલાડવું એટલે શું થશે? તો કે બગાડવું. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં યાદ રાખજો કે જો તમારે શબ્દ સમૂહ, એક શબ્દ છે, પછી કહેવત છે, સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, કોઈ પણ છે આખે આખું ધોરણ 6 થી લઈને 12નું પાઠ્યપુસ્તક છે એનું તમારે શબ્દ ભંડોળ છે ખાસ કરવું પડશે. પાઠ્યપુસ્તકનું શબ્દ ભંડોળ છે તમારે ખાસ કરવું પડશે. રોજ છે આજથી છે આ 6 થી 12 ધોરણની છે ચોપડી. ના હોય તો અત્યારમાં GSSTB.in વાળી જે વેબસાઇટ છે ગુજરાત સરકારની જ છે, એની અંદરથી તમને આ ફ્રીમાં પાઠ્યપુસ્તકોની PDF મળે છે. એની અંદરથી તમારે રોજ એક બે પાઠ છે એ કરતું જવું હિતાવહ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતી આપો અડપલું. આપણે છાપાની અંદર છે એ સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ફલાણા વ્યક્તિએ છે આવી રીતના અડપલું કર્યું અને પોલીસે એને ઢોર માર માર્યો. તો અડપલું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કારણ વગરનું, તોફાની, ગમે તેવું કે એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અડપલું એટલે કોણ કરે? તો કે તોફાની વ્યક્તિ હોય એ કરે. કોણ કરે છે? તોફાની વ્યક્તિ હોય એ કરે છે. એટલે અડપલુંનો અર્થ થશે તોફાની. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો કે ભાઈ નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં, એટલે કે જે સરકાર તરફથી જે ખેતી માટે જે નાણાં આપવામાં આવે છે એને શું કહેવાય છે? તગાવી, કૃતજ્ઞ, સમકાલીન કે તકસાદુ? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કૃતજ્ઞ એટલે શું? તો કે ભાઈ કોઈ પરોપકાર છે એનો ભાવ રાખનાર એને કૃતજ્ઞ કહેવાય. પછી કોઈ સમોવડિયા હોય છે એને શું કહેવાય? તો કે સમકાલીન. બુદ્ધ અને મહાવીર છે એકબીજાના સમકાલીન થઈ ગયા, એટલે કે પોતપોતાના જે સમય હોય એ પ્રમાણે થઈ ગયેલા હોય, સમકાલીન કહેવાય. ત્યારબાદ છે તક છે એને ઝડપી લેનાર, તો એને તક સાધુ કહેવાય. તો આપણો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? આ ત્રણમાંથી ના આવે, પણ ઓપ્શન નંબર A તગાવી એ આપણો જવાબ આવે છે. શું આવે છે? તગાવી. સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાંને શું કહેવાય છે? તગાવી કહેવાય છે. ક્લિયર છે? ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ છે એ ઘડીએ ઘડીએ પૂછાતા હોય છે. ઓકે, જેમ કે આંક વાળવો, દાંત વાળવો. ઓકે, તો એવી રીતના છે જો અહીંયા પગ ઉપર ઊભા રહેવું. તમને એમ થશે કે ભાઈ એક વાક્ય છે પણ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ શું થશે? લાચારી બતાવવી, ખરું કારણ જાણવું, દીનતાથી શરણે જવું, પગભર થવું કે આત્મનિર્ભર થવું? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન નંબર D પગભર થવું. શું આવશે? પગભર થવું અથવા આત્મનિર્ભર થવું. એના ઉપર શું છે? પગ ઉપર ઊભા રહેવું. આ એનો અર્થ એવો
થાય છે. આપણે એમ કહીએ ને કે ભાઈ દીકરો છે ભણી ગણીને છે સારી નોકરી મેળવીને એની રીતે પગભર થઈ જાય તો સારું. બસ તો આનો આ જ મિનિંગ થાય છે કે ભાઈ પગ ઉપર ઊભા રહેવું. કે દીકરો મોટો થઈને એના પગ ઉપર ઊભા રહેતા શીખી ગયો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ આમાં પણ શબ્દ સમૂહ છે. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી, એટલે કે આપણને જોવામાં જ લાગી જાય છે કે આ અવળો જ વેણ છે, ઉચ્ચાર છે. અમુક તો જન્મમાં જો અવળા વેણ ઉચ્ચારવા હાટું, તો એની વાત કરે છે તો એને શું કહેવાય? તો કે અવળ વાણી કહેવાય. શું કહેવાય છે? અવળ વાણી છે કહેવાય છે. અરુણ ચિત્ર નહીં કહેવાય, અભૂતપૂર્વ નહીં કહેવાય, અને અલૌકિક છે એ તો હાવ નહીં કહેવાય. શું આવે છે? તો કે જો અહીંયા તમને દેખાય અવળો જ અર્થ સૂચવતી વાણી, એટલે કે અવળ વાણી કહેવાય. અને જે અવળ વાણી બોલે છે અને એવા કામ કરે છે એને એક નામ આપ્યું છે સ્પેશિયલ. શું નામ આપે છે? તો કે અવળ ચંડો. શું નામ આપે? અવળ ચંડો છે એવું નામ છે એ આપતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે હું ઉતરતો છું એવો મનોભાવ, એટલે કે ભાઈ હું એકદમ ઉતરતો છું. પોતાના મનની અંદર છે એવું સમજવા મળે કે ભાઈ બધા મારી કરતાં બહુ આગળ છે, હું જ પાછળ રહી ગયો છું. એટલે કે એક નાલેશી ભર્યો ભાવ કહેવાય, બરાબર? કે એક નિરાશાજનક વ્યક્તિ છે એને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો એને કહેવા છે લઘુતા ગ્રંથિ. શું કહેવાશે? લઘુતા ગ્રંથિ અથવા દૈન્ય ગ્રંથિ. બરાબર? દૈન્ય, બરાબર? દૈન્ય એટલે શું? તો કે ગરીબ કહેવાય, બરાબર? એક દિન એટલે ગરીબ કહેવાય, આ બાજુનો જે દિન એટલે કે દિવસ કહેવાય. ઓકે, તો એવી રીતના છે લઘુતા ગ્રંથિ છે અનુભવતો હોય કે ભાઈ બધા મારે કરતા હું પાછળ રહી ગયો અને હું ક્યાંય નો આવેલો ને એવું બધું કરે, તો એ લઘુતા ગ્રંથિ અનુભવે છે એમ કહેવાય છે. આપણે સમાચાર પત્રની અંદર વાંચતા હોય કે ભાઈ ફલાણી વ્યક્તિ છે લઘુતા ગ્રંથિથી પીડાય છે, તો આના માટે છે કે ભાઈ ઉતરતો છું એવો મનોભાવ હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મરણ વખતનું ખતપત્ર એટલે શું? વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિ છે એ પૈસાદાર હોય અને એ મરણ પથારીએ પડ્યો હોય, તો એ વ્યક્તિ છે એ શું કરે છે? તો કે ખતપત્ર છે બનાવડાવે છે કે ભાઈ મારી જે 500 કરોડની મિલકત હોય તો એમાંથી છે મારા 3 દીકરા છે, એકને 100 કરોડ મળે, બીજાને 200 કરોડ મળે અને ત્રીજાને તે 200 કરોડ મળે. તો આ જે વસ્તુ જે નામું ચિતરવાની કળા છે એને શું કહેવાય છે? વસિયત નામું કહેવાય. શું કહેવાય છે ભાઈ? વસિયત કહેવાય, બરાબર? ઇંગ્લિશમાં એને કહીએ તો વિલ કહેવાય. શું કહેવાય? કે ભાઈ આણે એનું વિલ બનાવ્યું. ઓકે, બાકી છે ભવિષ્યમાં શું થવાનું છે એ દર્શાવતી વાણી એટલે ભવિષ્યવાણી થાય. મુખત્યાર નામું તો એની અંદર આવે નહીં. વિહંગાવલોકન એટલે કે ચારે બાજુનું છે એ એકદમ ચીણવટથી છે તમારે અવલોકન કરવું અને વિહંગાવલોકન કહેવાય. તો વસિયત નામું. ત્યારબાદનો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ચોટલી હાથમાં આવવી. આપણે કહીએ ને કે ભાઈ અમુકની છે રગ પકડાઈ દેવી જોઈએ, બાકી મેળ આવે નહીં. તો અહીંયા શું છે? ચોટલી હાથમાં આવી તો પાક્કો ગઠિયો, વધુમતીમાં જોડાઈ જવું, દાવ પેચમાં આવું કે થોડા સમયનું સુખ. હવે વિદ્યાર્થી મિત્રો જો કોઈ વ્યક્તિની ચોટલી હાથમાં આવી જાય તો એની પાસેથી છે તમે કરાવવાના છે એ તમારે જે નીકળવું હોય એ કામ છે તમે કઢાવી શકો. તો એનો જવાબ શું આવે? તો કે દાવ પેચમાં આવવું. શું આવે છે? દાવ પેચમાં છે આવી ગઈ કે ભાઈ આ ભાઈની ચોટલી હાથમાં આવી ગઈ છે, હવે હું કવિ કરશે. સમજાઈ ગયું? ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે હું ચઢિયાતો છું એવો મનોભાવ. જો વિદ્યાર્થી મિત્રો આની પહેલાનો જે પ્રશ્ન હતો એની પહેલા આપણે જોયું હતું હું ઉતરતો છું એવો મનોભાવ, તો ત્યારે શું જવાબ આવતો હતો? તો કે લઘુતા ગ્રંથિ આવે. હવે એ શું છે? તો કે ચઢિયાતો છે. તો ચઢિયાતો છે એનો ભાવ દર્શાવતો શું હોય? તો કે ગુરુતા ગ્રંથિ, એટલે કે ભાઈ હું જ છે રાજા છું, બરાબર છે, મારી સિવાય બધા છે એ બધા વામણા છે, બરાબર? એને હિપોક્રેટ કહેવાય. શું કહેવાય? હિપોક્રેટ છે એની અંદર કહેવાતો હોય. ગુરુતા ગ્રંથિ છે પોતાની જાતને છે કંઈક માનતો હોય એવો શું કહેવાય છે? ગુરુતા ગ્રંથિ છે. એનામાં ગુરુતા ગ્રંથિ આવી છે કે આઈ એમ સમથિંગ. ઓકે, આમાં ઘણા બધા હોય છે કે ભાઈ હોય કાંઈ નહીં, બરાબર? એનામાં લેવાનું કાંઈ ન હોય પણ આમ ઈગો છે ને આમ બહુ હોય, આમ મોઢું બગડીને આમ હાલતા હોય, તો એ થોડુંક ગુરુતા ગ્રંથિથી છે એ વ્યક્તિ પીડાતું હોય. ત્યારબાદનો પ્રશ્ન છે વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું. વસ્તુ સાથે નિસ્બત ધરાવે દેવું. લોકેશણા એટલે કે લોકો પ્રત્યેની એષણા. સુસંગત, પ્રતિવાદી કે ભાવ નિયમન. વિદ્યાર્થી મિત્રો આની અંદરથી એક જ ઓપ્શન છે એ સેટ થાય છે, આંખ બંધ કરીને જવાબ આપી દેવાનો. ઓપ્શન નંબર એ કે ભાઈ આ આને સુસંગત છે, બરાબર છે, આ આને સુસંગત છે. હવે આપણે એમ કહ્યું હોય કે ભાઈ બંધારણ છે,
બંધારણ છે તો એ પંચાયતી રાજ છે એને સુસંગત છે, બરોબર. તો આવી રીતના એને કહેવાય કે ભાઈ પંચાયતી રાજ છે એ બંધારણ સાથે શું ધરાવે છે? નિસ્બત ધરાવે છે. ઓકે, તો આનો જવાબ શું આવે છે? ઓપ્શન નંબર એ, સુસંગત. ક્લિયર છે? ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જીતી ન શકાય તેવું. શું છે ભાઈ? તો કે જીતી ન શકાય તેવું. અજરામર, અજાતશત્રુ, અજેય કે અજાયબ ઘર. હવે જો વિદ્યાર્થી મિત્રો, અજર અને અમર, બરાબર, બંને છે, અલગ અલગ શબ્દ છે. અજાત શત્રુનો તો મિનિંગ શું થાય છે કે ભાઈ જેનો કોઈ શત્રુ નથી તે. ત્યારબાદ છે અજાયબ ઘર, તો કંઈક વિચિત્ર પ્રકારનું છે, અજીબ સૃષ્ટિવાળું જો ઘર હોય તો એને અજાયબ ઘર કહેવાય. પણ આપણો જવાબ આવે છે અહીંયા અજેય. અજેયનો મિનિંગ શું છે કે ભાઈ જેને જીતી શકાય નહીં તેને શું કહે છે? તો કે અજેય કહે છે. સમજાય છે? હા, તો એક લાઈક કરી દો મારા વાલા. યસ, ચલો, કોમેન્ટ કરી દેવાની હો. લેક્ચરમાં તો કરી જ શકશો આ લેક્ચરમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની હાઈકોર્ટ બેલિફ મેન્સની છે આપણે બેચ છે, જે આપણે લાઈવ વત્તા રેકોર્ડેડ બેચ છે આપણે લોન્ચ કરી છે, કે જેની અંદર જે બેલિફની મેન્સની તૈયારી કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે લાઈવ વત્તા રેકોર્ડેડ બેચ છે એ લોન્ચ કરી છે, કે જેની અંદર તમે ગણિતનો રેકોર્ડેડ કોર્સ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર સંપૂર્ણ ફ્રી આપવામાં આવશે. તમામ પ્રકારનું બેલિફ છે એની મેન્સની અંદર જે પણ સિલેબસ છે એ એકદમ વ્યવસ્થિત રીતે છે તમને આની અંદર સમજાવવામાં આવ્યો છે અને બિલકુલ અપડેટેડ કન્ટેન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ કોર્સની અંદર છે 75% ઓફ આપવામાં આવ્યું છે, એટલે કે 1999 રૂપિયાની અંદર તમને 3 મહિનાની વેલિડિટી આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારી છે એ પરીક્ષા છે એનામાં તમારે ઇનફ રિવિઝન છે થઈ શકે છે એવું મારું માનવું છે. તો અત્યારે જ આ કોર્સને એનરોલ કરવા માટે છે એ આઈસ ઓનલાઈન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, પછી આ જે બેલિફનો કોર્સ છે બેલિફ મેન્સનો એને તમે પરચેઝ કરો અને તમારું ભણવાનું છે ચાલુ કરી દો. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ સાવ અસંભવિત હોય તેવું, બરાબર, એટલે કે આની કોઈ સંભાવના જ ના હોય એવું. વિવેક બુદ્ધિ, આકાશ કુસુમવત, લોકેશણા કે સમવયસ્ક. હવે સમવયસ્ક તો ન આવે, આપણને ખબર છે કે ભાઈ મારી હારતનો છે એમ કહીએ આપણે, બરાબર. તળપદા શબ્દમાં સમવયસ્ક માટે એક શબ્દ છે હારત, કે ભાઈ મારી જ ઉંમરનો છે. પણ આના થાય, લોકેશણા નો થાય. જવાબ આવે છે મિત્રો આકાશ કુસુમવત. શું આવે છે? આકાશ કુસુમવત, કે ભાઈ સાવ અસંભવિત હોય તેવું. અને એવી જ રીતના એક બીજો શબ્દ છે પગથી લઈને માથા સુધીનો, બરાબર. તો એ શબ્દ છે તમારે કોમેન્ટ કહેવાનો છે, તમારે કોમેન્ટ કરવાનો છે પગથી લઈને માથા સુધીનું એને શું કહેવાય? પગથી લઈને માથા સુધીનું શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તમારે આપવાનો છે. કોમેન્ટની અંદર મારા વાલીડાઓ છે જવાબ આપજો. પગથી લઈને માથા સુધીનું શું કહેવાય? ક્લિયર છે? ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હોઠ હાજા તો ઉત્તર જાજા. કહેવત છે હોઠ સાજા તો ઉત્તર જાજા, બરાબર છે. જો તમારા હોઠ સાજા હોય તો ઉત્તર એની પાસે જાજા હોય. ગુણની કદર ગણવાન જ કરી શકે. જેવું કાર્ય કર્યું હોય તેવું ફળ મળે. વાણી શક્તિથી પણ ગમે તેનો ઉપાય થાય, કે પછી સ્વાર્થમાં નજર હોવી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હોઠ સાજા તો ઉત્તર જાજા એનો મિનિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો તમારી વાણી શક્તિથી ગમે તેનો ઉપાય થાય છે. હવે છે તમારે ઘર છે એની બાજુમાં છે કોઈકે આડું ઓળું છે પાર્કિંગ કરી દીધું છે, બરોબર. તો એને કહે લઈ અહીંથી તારી ગાડી ઉપાડ, હાલ હાલ જલ્દી. તો એ ન કરાય ધંધો, કારણ કે એ તમને છે શું કહે, તો એ તમે એને ઉશ્કેરાટથી કીધું છે, બરોબર. તો તમને આમાં ઉશ્કેર, અલે ભાઈ લઉં છું હું પણ 5 મિનિટ ખાઈને તમને એમ કે. પણ એની બદલે તમે જો તમારી વાણી શક્તિ છે સારી હોય, મોટા ભાઈ આ એક ઘરડું માણા રહે છે, આવવા જવામાં તકલીફ પડે છે, પ્રેમથી લઈ લો તો હાર. આપણે પ્રેમથી કહેવાનું છે, બરાબર છે. થોડીક ગાડી તમારી સાઈડમાં લઈ લો તો અમારે નીકળી જવાય. તો એમ કે હા ઓકે ભાઈ લઈ લઉં છું, હો આમ કહેવાય. ભાઈ તમે કહો હાલે લઈ લે ને, પણ એમ ન હાલે ભાઈ, બધી જગ્યાએ શું ગુસ્સો કરવાનો, સમજાય. તો જેની પાસે વાણી છે
શું કહેવાય? હોઠ સાજા તો ઉત્તર જાજા. વાણી છે હંમેશા સારી રાખવાનું, બરોબર છે. એક આખી કહેવત છે, બરાબર છે. તમારા હાથમાં છે મીઠું અને સાકર હારવાર લઈને ચાલવાનું. જરૂર પડે ત્યાં મીઠું બબરાવાનું, જરૂર પડે ત્યાં સાકર ઘોળવાની. આટલું જીવનમાં શીખી જો, તમને કાંઈ વાંધો આવે નહીં. ઓકે, ચલો. ત્યારબાદનો પ્રશ્ન છે, હૈયું બાળવા કરતા હાથ બાળવા હારા. આપણે કહીએ ને, કોઈ આપણું ચીંધ્યું કામ કરતું ન હોય અને પછી આપણે જ કરવું પડે, ત્યારે શું થાય ખબર છે? ત્યારે આપણને કહેવત યાદ આવે, હૈયું બાળવું એના કરતા હાથ બાળવા હારા. જોવો જોઈએ આનો જવાબ શું આવે છે. વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિથી બધું અવળે જ શું છે? નહીં. આ છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિનું છે. પસ્તાવાનું કામ થાય એના કરતા વગર કહે જાતે કામ કરી નાખવું સારું. પોતાને ગમતું હોય એને હિતકારી એ જ કરવા કહે, નહીં આ ન આવે. જેવા વિચાર હોય તે વાણીમાં ઉતર્યા વિના ન રહે. એટલે આનું છે ને વિદ્યાર્થી મિત્રો, જેવા આચાર એવા વિચાર, એનું વતનું છે. આપણો આનો જવાબ આવે સાચો છે ઓપ્શન નંબર બી. પસ્તાવાનું કામ થાય એના કરતા વગર કહે જાતે કામ કરી નાખવું સારું. એનો મિનિંગ થાય છે હૈયું બાળવું. હૈયું એટલે કે આપણું દિલ, હૃદય. એના કરતા હાથ બાળવા છે એ સારા, બરાબર છે. એટલે કે આપણો જીવ બાળવો એની કરતા હાથથી કામ કરી નાખવાનું, બરાબર. કાંઈ માથાકૂટ તો બીજી રહે નહીં. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે, શબ્દ સમજૂતી આપો પારખું. બરાબર, આપણે ઘડીએ ઘડીએ કહી છીએ ભાઈ બહુ તું ભેણો છે એમ ને, હાલ તારું પારખું લઉં. તો આ પારખું લવ એટલે હું વિદ્યાર્થી મિત્રો? પારખું લવ એટલે વિદ્યાર્થી મિત્રો આ જો પારખું છે, બરાબર. પારખું નથી. પારખું એટલે બીજાનું થાય. જો આનો સમાનાર્થી થાય, પોતાનું ના થાય. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા. શું આવે છે? પરીક્ષા. કે ભાઈ હાલ તારું છે પારખું લઉં એટલે કે તારી પરીક્ષા કરું છું. ક્લિયર થાય છે? વેરી ગુડ. ત્યારબાદનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચૂં કે ચા ન થવું. બરાબર છે. ભગાને પોલીસે એટલો માર્યો કે ભગો છે એ પણ ચૂં કે ચા ન થયો એમ. એટલે એણે કીધું નહીં કે આણે ચોરી કરી છે કે નહીં. તો આ ચૂં કે ચા ન થવું એનો મિનિંગ શું થાય? હલવું નહીં, કંઈ પણ ન બોલવું, હા કે નામાં ન માનવું, કે આમ તેમ ના થવું. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવે? તો કે કંઈ પણ ન બોલવું. ગમે આટલો મારો સાહેબ, બરાબર. તમે સાહેબ ગમે આટલો મારો, ઠમઠોરી નાખો, પણ હું બોલવાનો છું નહીં કે મેં ચોરી કરી છે. એવું બોલી જ નહીં. સમજાય છે? એનો મિનિંગ થાય છે ચૂં કે ચા ન થવું. ક્લિયર? ચલો, લાઈક કરતા જજો વાલા. ત્યારબાદનો પ્રશ્ન છે, શબ્દ સમજૂતી આપો. ઔદાર્ય. શું આવશે? ઔદાર્ય. સુંદર, ઉદારતા, વિચાર કે લક્ષણ. સુંદર, ઉદારતા, વિચાર કે લક્ષણ. વિચાર નહીં આવે વિદ્યાર્થી મિત્રો. લક્ષણ છે એ નહીં આવે. રહ્યો સુંદર કે ઉદારતા. તો વિદ્યાર્થી મિત્રો ઔદાર્ય તો તમને છે થોડુંક લાઇટ થવી જોઈએ. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ઉદારતા આવે. શું આવે? ઉદારતા. સુંદર આવશે નહીં. બાકી સુંદરના તો છે ઘણા બધા સમાનાર્થી શબ્દ છે, પણ ઔદાર્ય છે એ ઉદારતાનું છે એ આવે છે. ક્લિયર? ચલો. ત્યારબાદની શબ્દ સમજૂતી આપો. અચંબો. બરાબર, અમુક છે ને કે ભાઈ તે મને એવો બીવડાવ્યો તો કે હું અચંબો પામી ગયો. તો અચંબો એટલે શું? અચાનક, આંચકો, નવાઈ કે દુઃખ. બરાબર, આપણે અચાનક નામ કેમ ગભરાઈ ગયા હોય તો એને અચંગો પાયમાં કહેવાય. તો જવાબ શું આવે આપણો? નવાઈ આવે. શું આવે? અચંબો એટલે કે મને નવાઈ લાગી. સમજાય છે? અચંબો એટલે શું લાગે? તો કે ભાઈ નવાઈ પામી. બરાબર છે. એક મિત્ર છે તો એ ઘરે ગયો તો આમ જેવું એના મમ્મીએ દરવાજો ખોલ્યો તો એના મમ્મી છે આમ નવાઈ પામી ગયા. કેમ? તો કે ભાઈ છે પરણીને આવ્યા હતા, બરાબર, લવ મેરેજ કરીને આવ્યા હતા. તેના મમ્મી અચંબો પામી ગયા. તો અચંબો શું એટલે નવાઈ પામી ગયા કે ઘૂઘું છે એ લાડી લઈ આવ્યા. સમજાય છે? આવું બધું આવે ભાઈ. અચંબો પામી જવાય ક્યારેક જીવનમાં. ઓકે, હાલો. ત્યારબાદનો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, ગૂંથેલા દોરાનો ધાબળો. ખચિત, કવન, ગોદડું કે સરેણ. જો વિદ્યાર્થી મિત્રો સરેણ છે નહીં કહેવાય. આ સરેણ છે ને હીરામાં ખરેખર આવે. હીરા ઓલા જે હીરા ગણતા હોય કે નહીં, તો એની અંદર આ છે ઓલા હીરા આમ કરીને પછી આમ જોવે કે નહીં, તો એ જે ગોળ ગોળ જે ફરતું હોય ને એને સરણ કહેવાય. ઓકે, તો સરેણ નહીં આવે. ગોદડું છે વિદ્યાર્થી મિત્રો નહીં આવે. કવન છે ઓઢવાનું છે નહીં આવે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખચિત આવશે. શું આવશે? ખચિત છે. આ પરીક્ષાની અંદર એકવાર પૂછાઈ ગયેલો છે અને આવવાની પ્રબળ સંભાવના છે રહેલી છે. ઓકે, તો આ વસ્તુ છે ખાસ યાદ રાખજો.
ત્યારબાદ શબ્દ સમજૂતી આપો શૈશવ. ભાવનગરની અંદર છે એક સરસ મજાની શૈશવ સંસ્થા છે, ખૂબ સારું કામ કરે છે. બરાબર, માનભાઈ ભટ્ટ સાહેબ છે, એમના પ્રયત્નોથી છે આ સંસ્થા છે એ ખૂબ ચાલુ છે અને હાલમાં એના પુત્ર અજયભાઈ ભટ્ટ છે એ શૈશવ સંસ્થા છે ચલાવી રહ્યા છે. શૈશવ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બાળપણ. શું થશે? બાળપણ. નાના એવા જે બાળકો છે, ભૂલકાઓની જે સારી એવી કામગીરી કરતી સંસ્થા હોય તો એ શૈશવ સંસ્થા છે અને બાળપણને જ આપણે શું કહેવાય? શૈશવ કહેવાય છે. બરાબર, બાકી યુવાની આવે છે, વૃદ્ધ આવે છે. ઓકે, ચાલો, અને અહીંયા તો ગરડાઈ આવે છે. ઓકે, ત્યારબાદનો છે શબ્દ સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો. છળવું. શું આવે છે? છળવું. બીકથી ગભરાઈ જવું, બીક લાગવી, પડવું કે એક પણ નહીં. બીકથી ગભરાઈ જવું, બીક લાગવી, પડવું કે એક પણ નહીં. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ, બીકથી ગભરાઈ જવું. શું આવે છે? બીકથી ગભરાઈ જવું. એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો છળવું. શું કહેવાય છે? છળવું. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમજૂતી આપો મર્મ. આપણે કહીએ છીએ ને કે ભાઈ તું મારી વાતનો મર્મ સમજ ને તો પણ સારું છે, તારું કલ્યાણ થઈ જશે, તારો આત્માનો ઉદ્ધાર થઈ જશે. તો આ મર્મ એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ જે આપણે જે કહીએ છીએ એ કહેવા શું માંગે છે એને જે કહેવાય એને મર્મ કહેવાય. તો આને જાણકારી તો ન કહેવાય, અવાજ પણ ન કહેવાય, પારકું પણ ન કહેવાય. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન નંબર બી, તાત્પર્ય. શું આવે છે? તાત્પર્ય. એટલે કે ભાઈ મારું કહેવાનું તાત્પર્ય એમ છે, એવો મર્મ એમ છે કે ભાઈ તું છે એ સારી એવી નોકરી મેળવ. ઓકે, સો મર્મનો સમજૂતી શું થશે? તાત્પર્ય છે એ થશે. ક્લિયર છે? ત્યારબાદ છે શબ્દ સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો જ્યેષ્ઠ. આપણે કહીએ ને ભાઈ જ્યેષ્ઠ ભ્રાતાશ્રી. બરાબર, મહાભારતની અંદર છે તમે જોયું હોય તો જ્યેષ્ઠ એવી રીતના આવતી વધારે કહે છે. યુધિષ્ઠિરને છે આ લોકો જ્યેષ્ઠ કહેતા હોય. તો આ જ્યેષ્ઠ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આપણાથી જે મોટો ભાઈ હોય એને શું કહેવાય? તો કે જ્યેષ્ઠ કહેવાય. શું કહેવાય? જ્યેષ્ઠ કહેવાય. મોટાને જ્યેષ્ઠ કહેવાય અને નાનો હોય એને કનિષ્ઠ કહેવાય. શું કહેવાય? કનિષ્ઠ એટલે નાનો કહેવાય. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની છે એ હાઈકોર્ટ ડીવાયએસઓ મેન્સની આપણે બેચ છે લાઈવ વત્તા રેકોર્ડેડ બેચ આપણે લોન્ચ કરેલી છે, જેની અંદર જે વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ડીવાયએસઓ ની પ્રિલિમ્સ જેમણે પાસ કરી હોય તો એમના માટે હાઈકોર્ટ ડીવાયએસઓની મેન્સની લાઈવ વત્તા રેકોર્ડેડ બેચ આપણે લાવ્યા છીએ. તો એની વિદ્યાર્થી મિત્રો 75% ઓફ છે વિદ્યાર્થી મિત્રો. તો 2999માં 3 મહિનાની વેલિડિટી સાથે આ પણ મળી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો છે એમને રિવિઝન કરવું હોય અને 3 મહિનાની અંદર છે જો તમારે આ તૈયારી સંપૂર્ણ છે વેલિડિટીની અંદર જો પૂરી કરવી હોય તો એની અંદર માટે બેસ્ટ છે આ ડીવાયએસઓનો કોર્સ છે. 3 મહિનાનો કોર્સ છે 2999 રૂપિયામાં 75% ઓફ છે. તો અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સરસ મજાનો આ જે કોર્સ છે એને પરચેઝ કરો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પા. શું કે છે? પા. આ કાઠિયાવાડી બોલીનો ખરેખર છે એ શબ્દ છે પા. ક્યાં જાસ? તો કે ઓલી પા. કેણી પા? તો કે આણી પા. કઈ પા? તો કે પહેલે પા. જા તો ઈયો જા એમ કે. તો પા એટલે થશે વિદ્યાર્થી મિત્રો બાજુ થશે. શું થશે? બાજુ. ઇંગ્લિશમાં પા એટલે પિતા એવું નહીં થાય, પા એટલે પાણી નો થાય. આપણે એમ કે બાળકને ભૂ, તો ભૂ એટલે પાણી, એ બાળકનું નહીં થાય. પા. પા એટલે થશે વિદ્યાર્થી મિત્રો બાજુ થશે. તળપદા શબ્દમાં શું થશે? તો કે બાજુ થશે. ક્લિયર છે? ચલો હું એક તળપદા શબ્દ તમને આપું છું એ તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ છે તમે કરજો. બરોબર. પૂંપરો. શું છે? પૂંપરો. આને શું કહેવાય? બરોબર. પછી એક શબ્દ છે ધ. શું આવે છે? ધ. બરાબર. પછી એક આવે છે ચાટલું. શું આવે છે? ચાટલું. પછી એક આપું છું શબ્દ તમને ઓણ. પછી એક તમને શબ્દ આપું છું પોર. એટલા શબ્દો છે 1 2 3 4 અને 5. આને છે વિદ્યાર્થી મિત્રો તમારે છે એ શું કરવાના છે? તો કે આનું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ છે આપવાનું છે. ઓકે, તો આના છે તમારે જવાબ છે એ કોમેન્ટ કરવાના છે. ઓકે,
કોમેન્ટ કરી નાખજો મારા વાલા, લાઈક કરી દેજો. ક્લિયર? ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતી આપો. વલખવું, બરાબર. આપણે એમ કહીએ ને કે ભાઈ ઓલો રણમાં તો જો ઊંટડા છે એ પાણી વિના વલખે છે, અથવા તરસ્યા તરસ્યા વલખા મારે છે. તો વલખા એટલે શું? દુઃખ જોવું, બધી બાજુથી લઈ લેવું, દુઃખી થઈ જવું, કે એક પણ નહીં? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે છે દુઃખી થઈ જવું. શું થઈ જવું? તો કે દુઃખી થઈ જવું. વલખા મારે છે એનો મતલબ એમ છે કે દુઃખી થઈ જવું. ક્લિયર છે? ચાલો, ત્યારબાદનો છે શબ્દ સમજૂતી આપો. ફૂટડું. શું કીધું છે અહીંયા? ફૂટડું. આની જોડણી પણ યાદ રાખજો. ફૂટડું એટલે કે નાનું, વહરું, સુંદર કે કોટો. આપણે કહીએ ને કે ભાઈ એક ફૂટડો જુવાન છે, એની આમ કહેવાય ને ઘોડા જેવી ચાલે છે તો ફૂટડો જુવાન એટલે શું? ફૂટડો જુવાન એટલે વિદ્યાર્થી મિત્રો થશે એક સારો એવો લાગતો સુંદર જુવાન, જેને શું કહેવાય છે? ફૂટડું કહેવાય. શું કહેવાય? ફૂટડું કહેવાશે. ઓકે, તો આ શબ્દ ઉપયોગી છે, યાદ રાખજો. ત્યારબાદ છે શબ્દ સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો. કોરે મોરે. તમે બધા મોરે મોરો યાદ રાખ્યું છે? મોરે મોરો યાદ રાખ્યું છે? હું યાદ છે મોરે મોરો, પણ આ છે ને ભાઈ કોરે મોરે છે. ભીનું પાતળું, જેવું તેવું, આજુબાજુ કે જે તે. વિદ્યાર્થી મિત્રો કોરે મોરે થશે એટલે કે શું? જો આવી રીતના છે કોર મોરે, આ કોર હોય તો અહીંયા હું કોરે મોરે, એનો મીનિંગ થાય છે કે ભાઈ આજુ અને બાજુ શું થશે? આજુબાજુ થશે. શું થશે ભાઈ? તો કે આજુબાજુ થશે. કોરે મોરે એટલે થાય આજુબાજુ. ક્લિયર છે? ચાલો, ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે શબ્દ સમજૂતી આપો. દમન. આપણે કહેવાય ને કે ભાઈ ચોર આવ્યા, એક ભાઈને લૂંટી લીધા અને એની ઉપર છે પાશવી રીતે છે દમન કર્યું. તો દમન એટલે શું થાય? પૈસા, ઘમંડ, જોર જુલમ કે એક પણ નહીં? જો હવે મેં તમને કહી દીધું છે એટલે તમને લાઈટ તો થઈ ગઈ હોય કે સાહેબ શું આવે? જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, જોર જુલમ. શું આવે છે? જોર જુલમ. દમન એટલે થશે જોર જુલમ. ક્લિયર છે? ચાલો, ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી આપો. ખટરાગ. વિદ્યાર્થી મિત્રો આ એનટીએની પેટર્ન મુજબ છે વિદ્યાર્થી મિત્રો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે, આવા જ પ્રશ્નો પૂછશે. ઓકે, એનટીએની પેટર્ન મુજબના મેં પ્રશ્નો છે અહીં સેટ કર્યા છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. ક્લિયર થાય છે? વેરી ગુડ. ખટરાગ એટલે અવાજ થશે, ખાટો અવાજ થશે, કજિયો થશે કે આનંદ થશે. એમ કહેવાય ને કે બે ભાઈઓ છે, એકબીજાને ગમતા નહોતા, એની આરવર છે એક ખટરાગ હતો. તો વિદ્યાર્થી મિત્રો ખટરાગ એટલે શું થાય? તો કે કજિયો થાય. શું થાય? કજિયો છે એ થતો હોય છે. બે ભાઈઓ છે આપસમાં બાંધે, બરાબર, તો શું ઊભો થાય છે? તો કે કજિયો ઊભો થાય છે. ઓકે, તો ક્યારે એવો કજિયો છે રાખવો નહીં, ભાઈઓ ભેગા રહેવાનું. ત્યારબાદનો છે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી આપો. કર. તો હાલો એક વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે ટેક્સ. નહીં ભાઈ, ટેક્સ નહીં થાય. કર એટલે કે આ ટેક્સ નહીં થાય. કરને આપણે શું કીધું છે? શબ્દ સમજૂતી, ગુજરાતી ભાષાની વાત કરી છે. તો શું આવે? આપણે એક ઉઠીને છે એક સરસ મજાનો છે એ આપણે સંસ્કૃતની અંદર બોલતા હોઈએ છીએ કે ભાઈ હાથ છે આપણે આવી રીતના રાખીને આપણે જાગીને છે એમ આવી રીતના પછી કરતા હોઈએ છીએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, સોરી કરમૂલે સરસ્વતી. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આપણે એવું બોલીએ. તો કર છે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હાથ છે. શું થશે? હાથ છે. તો કરનો મિનિંગ થશે વિદ્યાર્થી મિત્રો હાથ. અને આની ઉપરથી એક ઉમાશંકર જોશી સાહેબે બહુ સરસ મજાની કવિતા લખી હતી કે ભાઈ 3 વાના મુજને દીધા, હૈયું, મસ્તક અને હાથ. 3 વાના મુજને દીધા, હૈયું, મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ. ઉમાશંકર જોશીએ કીધું કે ભાઈ 3 વાના મુજને દીધા, હૈયું, મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, જા હવે ચોથું નથી માંગવું. એવું કીધું એમણે. જા હવે ચોથું નથી માંગવું. એટલે કે ભાઈ મારું હૈયું સારું હશે, મારું મસ્તક સારું હશે અને મારા હાથ જો કામઠા હશે તો હું દુનિયાની કોઈ પણ તાકાત છે એને લડી લઈશ. આવું કીધું હતું ઉમાશંકર જોશી સાહેબે. ઓકે, તો આનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો હાથ આવશે. ત્યારબાદ છે શબ્દ સમજૂતી આપો. લગીર. વધારે, મધ્યમ, થોડું કે માપસરનું. આપણે એમ કહીએ ને લગીર લગીર થોડોક સમય આપો, લગીર લગીર સુધી.
તો લગીરનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો થોડું. કેટલું? તો કે થોડું છે આપણો જવાબ આવશે. લગીર એટલે થશે થોડું. ક્લિયર થાય છે? ચાલો, ત્યારબાદ છે શબ્દ સમજૂતી આપો. ઓશિયાળા મોઢે. આપણે કહીએ ને હું ઓશિયાળું મોઢું કરીને બેહી ગયો છો, તો ઓશિયાળું મોઢું એટલે શું? મૂડ વગરનું, રોયેલા મોઢે, આશા રાખીને બેઠેલા, કે શર્મિંદા મોઢે. કોઈ એવું કામ કર્યું હોય ને તો ઓશિયાળા મોઢે છે બેસવું પડે. તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો શર્મિંદા મોઢે. શું આવે છે? શર્મિંદા મોઢે. એને કહેવાય છે ઓશિયાળા મોઢે. ક્લિયર થાય છે? ચાલો, ત્યારબાદ છે શબ્દ સમજૂતી આપો. જરઠ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જરઠ છે, જઠર નથી. શું છે? જઠર. લીવર નથી. આ જઠર નથી હો ભાઈ. શું છે? તો કે જરઠ છે. જન્મેલ બાળક છે, નાના, વડીલો કે યુવાન. વિદ્યાર્થી મિત્રો જન્મેલ બાળક છે એને છે જરઠ ના કહેવાય. બરાબર? એને શું કહેવાય છે? તો કે નવજાત કહેવાય. શું કહેવાય છે? નવજાત શિશુ એમ કહેવાય છે. જન્મેલ બાળક હોય ને તો તાજું જન્મેલ, તો એને નવજાત શિશુ કહેવાય. નાના છે એ પણ ના કહેવાય. બરાબર? નાના એને આપણે વામન કહીશું અથવા વામણા કહીશું. યુવાન છે એને પણ આપણે નહીં કહી શકાય. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો વડીલો. શું કહેવાય છે? વડીલો છે. જરઠ છે એનો શું મિનિંગ થાય છે? તો કે વડીલો કહેવાય છે. નાનું બીજું પણ એક નામ છે જેનું નામ છે ગલઢેરા. શું કહેવાય છે? ગલઢેરા. આપણે કહીએ ને ઘરડા ગાળા વાળે, ઘરડા ગાડા વાળે, તો એવી રીતના જે વડીલ છે તો એને ગલઢેરા પણ કહી શકાશે. ઓકે, તો આવા બધા એના મિનિંગ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ રેકોર્ડેડ બેચ છે કે જે વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને એમણે છે હવે રિવિઝન કરવાનું બાકી છે અને બીજું કાંઈ કરવાનું રહેતું નથી, તો એના માટે સ્પેશિયલ વિદ્યાર્થી મિત્રો આપણે 888 રૂપિયાની બેચ લાવ્યા છીએ કે જે વિથઆઉટ મટીરિયલ તમને 3 મહિનાનો એકદમ સંપૂર્ણ છે એ કોર્સ, સંપૂર્ણ બેલીફનો કોર્સ છે આની અંદર પતી ગયો છે. સચોટ એકદમ તૈયારી છે, સંપૂર્ણ સિલેબસ પૂરો છે અને મુખ્ય પરીક્ષાના જે ટોપિક છે એનું રિવિઝન કઈ રીતના કરવું એની સચોટ માહિતી તમને છે આની અંદર આપવામાં આવી છે. સાથોસાથ આની અંદર IMP ટોપિક લિસ્ટ અને મોડેલ પેપર પણ ફ્રી આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ સરસ મજાનો જે કોર્સ છે એને પરચેઝ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે કે તમને છે ઘણું બધું જાણવા મળ્યું હશે. જે આપણે શબ્દ ભંડોળ છે જે NTA પેટર્ન આધારિત છે એ આપણે જોયા. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક છે ધોરણ 6 થી લઈને 12ના છે. તમે ખાસ છે પાઠની જે ટિપ્પણ છે જેને આપણે શબ્દ સમજૂતી કહીએ છીએ એ વસ્તુ ખાસ કરજો, તમારા માટે ઉપયોગી છે અને પરીક્ષાની અંદર છે મહત્તમ માર્ક સ્કોર કરવા વ્યાકરણ સિવાયનું છે જે શબ્દ ભંડોળ છે એની અંદર બેના 50-50 માર્ક રહેતો હોય છે. તો આના માટે ખૂબ ઉપયોગી થશે. તો મળીશું કંઈક આવા જ લેક્ચર સાથે. આ લેક્ચર જો આપને ગમ્યો હોય તો લાઈક કરજો સરસ મજાની, કોમેન્ટ કરજો સારી સારી અને શેર કરવાનું ભૂલતા નહીં. અને પહેલું છે બટન છે જે બેલ આઇકન છે એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો, કોમેન્ટ કરતા રહો. જય હિન્દ, જય ભારત.